ગુજરાતમાં હાલ સરસ્વતી સાધના યોજનાની સાયકલોનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે। ગાંધીનગર સુધી આ મુદ્દો છે તે ચર્ચાઈ રહ્યો છે। તેમ છતાં બનાસકાંઠાની આ સ્કૂલમાં કોન્ટ્રાક્ટરને પ્રિન્સિપલ વારંવાર કહી રહ્યા છે કે સાયકલોનું વિતરણ કરો, તેનો રસ્તો કરો। તેમ છતાં આ કોન્ટ્રાક્ટર છે તેના પેટનું પાણી નથી હલી રહ્યું। આ પ્રિન્સિપલની વાત છે તેને નથી સાંભળી રહ્યા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સરસ્વતી સાધના યોજના અંતર્ગત સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તેમજ એસટી સમાજના જે ધોરણ 9માં ભણી રહેલી જે વિદ્યાર્થીઓને છે તેમને સરકાર વિના મૂલ્યે સાયકલ આપતી હોય છે। આ મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે અને 2 વર્ષથી આ વિદ્યાર્થીઓને સાયકલ નથી મળી રહી તેવા પણ આરોપ રાજ્ય સરકાર પર લાગ્યા છે અને આ મામલે કુબેર ડિંડોરનું નિવેદન પણ સામે આવ્યું હતું। આ ઘટનાઓના વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કુવાણ ગામની લોક નિકેતન સ્કૂલ છે જેમાં 550 સાયકલો 2 મહિનાથી ધૂળ ખાઈ રહી છે। આ સાયકલો ધૂળ ખાવા છતાં કોન્ટ્રાક્ટરને વારંવાર પ્રિન્સિપાલ કહી રહ્યા છે, તેમ છતાં આ પ્રિન્સિપાલની વાત કોન્ટ્રાક્ટર સાંભળી નથી રહ્યા અને સાયકલો વરસાદમાં અત્યારે કાટમાળમાં ફેરવાઈ રહી હોય તેવી સીધી વાત હાલ પ્રિન્સિપાલની વાત પરથી દેખાઈ રહી છે। આ પ્રિન્સિપાલ જે લોક નિકેતન સ્કૂલના છે તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો। મારું નામ વોરા મંજુલાબેન માધાભાઈ છે। હું લોકનિકેતન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આ સાયકલો એમણે 18/5 અહીંયા ઉતારી છે। પછી એમને અહીંયા એમના માણસો 3 હતા, એમને ફિટિંગ કરી અને એમણે ફિટિંગ કર્યા બાદ સાયકલ બની ગઈ પણ એમનું હજુ કંઈ વિતરણ થતું નથી। હવે હું ફોન વારંવાર કરું છું તો એ લોકો એમ કહે છે કે 2 દિવસમાં વિતરણ કરીશું, 2 દિવસમાં વિતરણ કરીશું એવું કહે છે। હજી સુધી વિતરણ તો થયું નથી? હજુ થયું નથી। કેટલી સાયકલો છે? સાયકલો 560। અને અહીંયા આપણે સંખ્યા કેટલી? સંખ્યા અમારી 150 છે। કેટલી ધોરણ છે? 1 થી 8 ધોરણ છે। આ 550 સાયકલનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ અને ધોરણ 9માં ભણી રહેલી આ જે કન્યાઓ છે તેમને સાયકલ મળવી જોઈએ। તેમ છતાં આ કોન્ટ્રાક્ટર હજી સુધી સાયકલ વિતરણ પર ધ્યાન નથી આપી રહ્યા। આ મામલે ઉચ્ચ અધિકારીઓ પણ દખલ કરવી જોઈએ અને સાયકલનું જે વિતરણ છે ત્વરિત કરાવવું જોઈએ જેથી કરીને આ કન્યાઓને તેમના હકની સાયકલ મળે અને આ કાટમાળમાં ફેરવાઈ રહેલી જે સાયકલો છે ત્યાં વિદ્યાર્થીઓ સુધી પહોંચે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા